સમય થોડોક મળ્યો હોય તો એ સે સારું થાય એટલું કરી લેવું, બાકી કેટલાય આવ્યા ને ગયા. મને એમ થઈ જાય કે હું આવું તો દેકારો બોલે, માણસ તાળીઓ પાડે, કલાકો સુધી બેઠા રહીએ, 2 કલાક સુધી બેઠા રહીએ, એવું કાંઈ મગજમાં ન ભરી લેવાય કચરો. મને મારું પાંચ્યું ન આવે એવા મારી પેલા કંઈક બોલીને વયા ગયા છે, હજી મારું કાંઈ ન આવે એવા આગળ જતા આવશે. આ સમયમાં આ સ્ટેજે આજે મારે બોલવાનું છે. મારું ટાણું હાંચવી દઉં એટલે મોગલ ભેળિયા વાળી ટાણા હાંચવી દે, બીજું કાંઈ છે જ નહીં ભલાવા. મારું એક ગીત છે, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણાની જ કિંમત, ટાણું હાચવી લેજો. મિત્રનું ટાણું હોય, હગાનું, વાલાનું ટાણા વણી કેટલાય આવીને વળ ખાઈ ગયા. જેને ટાણું પકડી લીધું, માતાઓ બહેનો અહીં બેઠા છે, એમને ખબર હોય ભાઈ છે એ બેન હારામાં હોય, ભાઈ ગરીબ હોય, બેન બહુ પૈસા વાળી હોય, અને બેન ના ભાણિયાના લગ્ન હોય, ભાઈ ને કંકોત્રી મળે. ભાઈ વિચાર કરે કે બેન તો બહુ પૈસા વાળી, પણ મામેરું લઈને જવું છે, હું લઈ જાઉં. અભેરાએથી જૂનો તાહડો ઓટાવી કહારાની હમો કરાવી અને પસેડીમાં બાંધીને ભાઈ જાય. બેન હાહરિયું બહુ પૈસા વાળું હોય એટલે બેનના હાહરિયામાં લાખો રૂપિયાના મામેરા લઈને માંડવામાં આવીને બધા ઉભા રહેતા હોય, પણ બેન ને ભાઈ નો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર ત્રાહડો લઈને ટાણે આવી ગયો. ભલા માણસ, મજા આ છે એને ટાણું હાંચવું. એની વાત ઊંધી હોય. બેન પૈસા વાળી ન હોય, બેન નું હાહરામાં બેન હાવ ગરીબ હોય, ભાઈ બહુ મોટો પૈસા વાળો હોય, બેન ના ભાણિયાના લગ્ન હોય, કંકોત્રી આવે અને ભાઈ કાગળ લખીને કહી દે, કાં ફોનમાં કહી દે કે મારે દુબઈમાં એકચ્યુઅલી મીટિંગ છે, લગ્ન ને ટાણે નહીં પહોંચી શકું. પછી આવી અને લગ્ન પછી ભાઈ ઈ હોનાનો હારામાં હારો હાર લઈ આવીને દે. બેન લગ્નમાં નહોતું પુગાણું, હાલે તારા હાટો જો કેવો હાર લઈ આવ્યો. ટાકણખાર બેન હોય તો કહી દે કોક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી. ભલા માણસ, ટાણાની જ કિંમત છે જેને જેને. અને જેટલું ખાલી તમે ટાણા હાચવી દો એટલે આ ટાણા હાચવા વાળી જોગમાં એવું કોઈ દી ટાણા હજી સુધી નથી જવા દીધા. હજી કીત દિલી કીત આગરો કીત સરાડો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે એતાપે હોહો હાથ દિયા અને આઈ જો આવતના તો ભલે ભલે ભૂવણે તને વાતે વંચાવતના. પરમાત્મા ટાણું હાચવે ને માય ટાણું હાચવે. આપણે આપણા ટાણા હાચવી દેવા જોઈએ. ટાણું ચૂકી ગયા પછી કે કેમ નો આવે ટાણા. ઘણા બપોર પછી માતાજી બદલાવ નાખે. બપોર પેલા બીજી માતાજી માનતા હોય, બપોર પછી એમાં નહીં, અહીંયા અમુક તો પછી એવા અહીંયા બહુ ઉપડ્યું, ન્યા જાઓ ઉપડી જાઓ. આ કઈ ઉપડી જવાની વાત છે? સનાતન એટલે શું સમજો તમે? એ તો એ અદ્ભુત છે. તમે રામ, કૃષ્ણ, શિવ, હનુમાન, મહાદેવ આ બધા મને અમુક ઓલી બોલાઈ જાય, પણ મને એમ થાય કે મારી ફરજ હોય ન બોલું તો હું ઘણી વાર ઓલી સાંઈ બાબા વાળી વાત કરું. ઘણાને એમ લાગે કે આમ કરશે ને ફાટા પાડે. ફાટા કોઈ દી પાડ્યા જ નથી. જે હારા છે એની વાતો કરી જ છે. એક ક્ષણની માલિકો આપણે આમ ગૌરવ થઈ જાય, આપણી છાતી ફૂલાઈ જાય એવા ડોક્ટર અબ્દુલ કલામ, જેને ભારતનું ગૌરવ રાખ્યું, એ અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. આમાં ક્યાં વાત આવી? અશફાકુલ્લા ખાનને અમે કાયમ યાદ કરીએ છીએ, કેટલી કાદુ મકરાણીના રાહડા ગાઈએ છીએ. એટલે એવું નથી વાત, પણ હું ઘણી વાર કહું કે સાંઈ બાબાને તમે માનો. આમાં ઘણા ભક્તો હોય છે, કરોડો ભક્તો સાંઈ બાબાને છે, સારી વાત, મને વાત. પણ અમુક હું બેઠો વિચારું તો મને દુઃખ તો થાય, સીધી જ વાત છે. કારણ કે અત્યારે આ પરિવર્તન બહુ થાય છે આપણામાંથી. હું તો પૈસા વાળા હોય ને જાહેરમાં કહું છું મારા પ્રોગ્રામોમાં કે બહુ પૈસા હોય ને તો ધર્મ પરિવર્તન કરતા હોય ને એને મદદ કરો. ધર્મ પરિવર્તન ગરીબ કેવી રીતે કરે? દવાખાનું ન થતું હોય ને એટલે ઓલું જે એક મિશનરી હાલે છે ને, વર્લ્ડ આખામાંથી એને રૂપિયા આવે છે, ક્રિશ્ચન મિશનરી. હું હકીકત કહું છું તમને. તો ઈ આપડા જે હિન્દુ હોય એને દવાખાનું કરી દે એટલે ઓલા વૈયા જાય આટલામાં. કાંઈ એના બાળકોને ભણાવી દે એટલે એમાં વૈયા જાય. તો પૈસો હોય ને જો ભગવાને આપ્યું હોય ને, બાકી આ પરપોટો કઈ ફૂટી જાય કાંઈ નક્કી નથી. હો ભાઈ, હા, કેટલાય કોરોનામાં ઠેલા લઈને રખડતા હતા. અમારી પાસે બેસો, આલ્યો રૂપિયા લઈ જાઓ, અમારી પાસે બેસો. હવે નો બેસે, બેહવા નતું તું ઘરવાનો જ દેતો, કૂતર્યા રાખ્યા હતા આડા. હા, એટલે જે સમયમાં જેટલું થાય એટલું, એવું નથી કાંઈ. હા, વિદુર નીતિમાં બહુ સરસ કીધું છે કે જે માણસ બહુ રૂપિયા વાળો હોય દાન ન કરે અને હાવ ગરીબ હોય ને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા વાળો હોય છતાંય ભગવાનને માને. અંબાણી પરિવારને વંદન કરવા પડે, ભલે ને વાતો કરવાવાળા ગમે એ કરે, અને એ તો એની મહેનતથી જે એની બુદ્ધિથી કમાતા છે, એને વંદન છે. પણ એ લગ્નમાં અમે ગયા હતા, અમે જોયું આખું સનાતન ત્યાં ઉભું કર્યું હતું. શ્લોકો હાલતા હતા જ્યાં જાવ ત્યાં. એટલા બ્રાહ્મણોના શ્લોકો, એટલું એક વાતાવરણ. અને જે કાર્ય કરે એની પેલા ભગવાનની દુર્ગાની પૂજા કરીને ડગલા માંડે છે. એના માટે એક તાલી તો બનતી હે યાર, નાની વસ્તુ નથી. હા, આપણા વડાપ્રધાન શ્રી પહેલી વાર જયારે અમેરિકા ગયા, અમેરિકાના પ્રેસિડેન્ટે વ્હાઇટ હાઉસમાં ભોજન રાખ્યું હતું. 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા હતા એના માનમાં.
અને કીધું કે તમારા માનમાં 20 દેશના પ્રતિનિધિ આવ્યા, આ વ્હાઇટ હાઉસમાં તમારે ખાવાનું ભોજન તૈયાર છે, તમને ભાવે એવું ભોજન લ્યો, હવે બેસીએ ભોજન કરવા માટે. એને હાથ જોડીને કીધું વડા મોદી સાહેબે કે વાત તમારી સાચી, તમે 20 દેશના પ્રતિનિધિને બોલાવ્યા, વ્હાઇટ હાઉસમાં મારું ભોજન રાખ્યું, બધી વાત તમારે એને હું માન આપું છું. તમે જે કાર્ય કરો છો, તમે મારા માટે આટલું કર્યું, એના માટે હું તમને વંદન કરું છું, અભિનંદન આપું છું. પણ હું જે દેશમાંથી આવું છું એ દેશમાં અત્યારે નવરાત્રી ચાલે છે અને મારે નકોરડા નવરાત્રા છે, નાળિયેર પાણી સિવાય હું કાંઈ લઈ નહીં શકું. બાકી તમને ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ. કહેવાનો અર્થ મારો કે આ જે છે એના માટે આપણે કેવું જોઈએ, જે થાય છે, જે સારું થાય છે, એટલે જે ટાણું હાચવી દેવાની એક જ વાત છે. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. અને ટાણું ચૂકી ગયા પછી ગમે એટલા હોય વળ ખાતા રહીએ. પછી અમારે ઘણી જગ્યાએ આવું બને. મારે એક બહુ મોટો ઈ બાજુ પ્રસંગ થયેલો, બહુ મોટો પ્રસંગ થયેલો, ધર્મોત્સવ થયેલો. પ્રસંગ બધું નથી કહેતો તમને. એમાં 11 જણા એવા ઉભા કર્યા સમાજમાંથી, બધું કરવાનો, ફાળો થાય એટલો બધાને કરવાનો. 11 જણા કે અમે છેલ્લે ઉભા છીએ. સાંભળજો, આ બનેલી વાત કહું છું. 11 જણા કે અમે છેલ્લે ઉભા છીએ, તમે બધાય ફાળો કરી લ્યો, છેલ્લે તમે તમારા અમે ઉભા છીએ, ઘટે એ બધું અમારે કરો, તમારે થોડુંક થાય એટલું કરો. ઓલા બધા ફાળો શરૂ એની રીતે કરી દીધો, કામ આદરી દીધું, ક્યાંથી આવ્યું ને કેમ આવ્યું ને ભગવાન માતાજી લાજ રાખી. પ્રસંગ પૂરો થઈ ગયો, ઓલા 11 જણા ઉભા રહ્યા કે અમે ઉભા છીએ, એમ નામ ઉભા રહીએ, એક પૈસો એનો આમાં ન વપરાણો. બોલો, આ સ્થળ ને બધું મને ખબર છે, પણ આપણે નથી કેવું. કહેવાનો અર્થ કોઈને એમ હોય કે અમે આ જગ્યાએ આપ્યું છે તો હું કઈક છું, એ ખોટું. એની કૃપા હોય તો જ અપાઈ શકાય, એ તો જ આપી શકાય. એટલે વિદુર નીતિ, બહુ પૈસા વાળો હોય દાન નો કરે, હાવ ગરીબ હોય ભજન નો કરે, એ અભાગ્યો છે. એવી જ વાત, બહુ પૈસા વાળો હોય છતાંય ભગવાનનું ભજન કરે, હાવ ગરીબ હોય છતાંય દાન કરે, એનાથી મોટો કોઈ ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં નથી. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય, હું અહીંયા દાનમાં 1 લાખ આપું. એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય, એ દાનમાં 50 રૂપિયા આપે ને, મારાથી મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે. એની ત્યાં નોંધ થાય છે, એની ત્યાં નોંધ થાય છે. એટલે એ વાત છે. એટલે ટાણું હાચવી દેવાનું. યુવાનો વ્યસનવાન બીજે આપણે 100 વર્ષમાંથી 30 તો નીકળી ગયા, 70 ની એવરેજ ગણાય. હવે આપણે પ્રગતિ બહુ કરી ને, આપણે એટલે આખા વર્લ્ડ ની વાત કરું છું, એટલી પ્રગતિ કરી કે 30 વર્ષ કાઢ નાખ્યા. બોલો, સીધે સીધા. ખરપીઓ લાગે ને તો ધનુરનું ઇન્જેક્શન લેવું પડે ખેડૂને. ગોવાળ ને કુવાડીને ખૂણો અડી જાય કે ઇન્જેક્શન લઈ આવો ને, ટીટીનેસ થઈ જાય છે. માથા પડે ને તડ લડતા હતા. એક દી આપણે પ્રગતિ કરી, શું કર્યું એને ખબર પડતી. આપણે આપણા વસ્તુથી આગા વયા ગયા. જાજો સમય નથી, ઘરે ઘરે કેન્સર છે અત્યારે. પછી એના સિવાય બીજો એટલે આપણે ગાયું તરફ વળી. અહીંયા ભાઈ બેઠા છે, હમણાં હું ત્યાં જોયો મુનાભા, કેવડું મને એમને નામ ભૂલી ગયો એટલી વારમાં. ઓમભાઈ સૈયા ને સાહેબ, એ માણસે એમ કીધું કે હું ગરીબો માટે હોસ્પિટલ, સોરી ગાયું માટે, એટલે દરેક પશુ પક્ષી માટે છે ને, આમ ખાસ ગાયું માટે. કોઈ ગાયું કતલખાને જતી હોય, કોઈ એક્સિડન્ટમાં, એના માટે હોસ્પિટલ ફાળો કરીને હમણાં અમે પ્રોગ્રામે કરવાના છે. પણ હાવ તારીખ હું એમને જોઈને જ મેં કહી દીધું કે હું પ્રોગ્રામ કરી જઈશ. પણ હજી તારીખ પાકી નથી, એટલે અહીંથી આવતી લગભગ 12 કે 13 2 માંથી એક આવે. એ જ મેં કીધું હું પ્રોગ્રામ કરી જઈશ. મેં એનું જોયું બધું. કોઈ દરબારે 7 કરોડ ની જમીન આપી દીધી આ બનાવવા માટે. એને જોરદાર તાળીઓથી વધાવો. હા, એને ભેળિયા વાળી ખૂબ આપે. હા, આ તો ઉભા રહી જાય, થાય એટલું કરવાનું, બાકી આપણે ઉભા રહીને બીજું થઈ જાય એની રીતે. સમાજમાં ઘણા કહેતા આ બધું આપણે, તારા ઈ આઈડિયા નથી, માસોડો ઊંધો નાખવાના આઈડિયા તારા હતા. એવું થાય. અને એને વિઘ નહીં આવે. એ તો તમે આ કર્યું એમાં આવ્યું છે. સારું કરવા નીકળો એટલે આવે ને આવે. તમે બળદ વેચાતા લ્યો, બળદના જ રૂપિયા દેવા પડે. બગાવું મફત આવે ફેરી. એને બીજું કામ જ ન હોય, એનું સટકા ભરવાનું જ કામ. હમણાં 2 બગાવું ફિલ્મ જોઈ નીકળી, બહાર નીકળી, પુષ્પા જોયું છે. હા, કેવો આમ કરીને ભૂકા નીકળી જાય. અને અમારું તો કેવું, આ તો ઘરનો ડાયરો એટલે કહી દઉં, અમે કલાકારો ઉપર બધા ફોકસ રાખે. આ કાંઈક આવે કલાકારો કેમ બોલતા નથી, કલાકારો કેમ આમ બોલ્યા. ઓલો કરોડા એક ફિલ્મમાં 1000 કરોડનો ટાર્ગેટ સીધો, તો એને કાંઈ નહીં. એને ઈ આગળ આવે એટલે આખું રાજકોટ ભેળું થઈ જાય. એને અમારા ઉપર તો એને અમે એનું ગૌરવ લઈએ છીએ. ગમે અહીંયા અમારી નોંધ તો એ થાય છે કે આ કેમ, પણ અમે બોલ્યા જેવું હોય ને બોલી ને, અમારા પાસે જવાબ પાછા બધા હોય. કોઈ નહીં એમ લાગે તો એકલા આવવાનું અને અમને બેહીને કહેવાનું આ જગ્યાએ તમે આમ બોલ્યા હતા, અથવા અહીં કેમ નહોતા બોલ્યા. અને જો જવાબ ન આપું તો ચારણના પેટનો નહીં અહીંથી જાહેરમાં. અને એ એવો કે એના કોઠા સુધી ઘૂંટડો ઉતરે એવો, એને કેવું પડે કે ઈ હાચું લ્યો એમ કઈ નથી. હાવ અમારી પાસે બધાય જવાબ હોય, પણ એ તાણું આવે ત્યારે બોલવું, ક્યાંય ન બોલવું, શું કામે ન બોલે એનો જવાબ હોય.
શું કામે પાછું એવું ન નીકળે કે આમ બીતા તા એટલે બોલે, એને જ કહેવું પડે કે એટલે આમ હતું કે આ એમ હતું, એ તો જોવું તો પડે ને. એટલે કહેવાનો અર્થ મારો એ પુષ્પા જોઈને નીકળ્યું બે બગાવું, તો બે બગાવું નીકળ્યું ને તો વાતું કરતી હતી ઈ કે ઉડીને વયું જવું છે, કૂતરું કરી લેવું છે. ઈ તો કૂતરાને કાને બેસી જાય તો ગમે ત્યાં ફુગાઈ જાય ને, હવે એને શું નડે. અહીંથી નીકળ્યા ભ્રુર કરતા કાળા વરોડ થઈને પીપ કરીને આમ થઈને આમ નીકળી જાય, એને શું લેવા દેવા. જેને સમાજ માટે, રાષ્ટ્ર માટે જેને કઈ કરવું છે કે હું અહીંયા આવ્યો છું, મારી શું ફરજ આવે, મારા બાપ દાદા કોણ, બેનું દીકરીઓ હોય તો અમારું કુળ કયું. કેટલી દીકરીઓ એવી છે આજ પણ જેના ખાનદાન માટે થઈને જિંદગી પૂરી કરી નાખે. ભલા માણસ મરે નહીં, હળગે નહીં, દુઃખ સહન કરીને એને હાડ એમને મોવી દે ભલા માણસ અને વૈયા જાય છે. એવી દીકરીઓ છે અને અંગ પ્રદર્શન કરવા વાળી છે. એ આપણે જોયું હુડ કાઢી નાખ્યું છે આપણો. મને વિચાર છે, એક તો માવડીઓને પગ્યા લાગીને કહું, હારી 2 વાર્તા બાળકોને સંભળાઈજો, હારા 2 ગીતો સંભળાઈજો. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. હાવ એવી એવી સિરિયલો કુટુંબ વિખવા સિવાય વાત નહીં, એને કોઈ કહે જ નહીં પાછું કાંઈ. હારવી વાતું કરી એટલે એની જ તરત નોંધ લઈને કે આમ કેમ નાનામાંથી નાનું, નાનામાંથી નાનું. ઘણા પ્રકારના શ્રોતા હોય અમારા. એક શ્રોતા બકરી જેવા હોય, એક શ્રોતા બકરી જેવો હોય, એ બટકું બટકું લેતા જાય. નાયલીજી બકરી કેમ આખું હારું હારું જાડું હોય તો આખું નહીં ખાય, 2 પાંદડા તોડે આગળ, બીજું 2 પાંદડા. ઘણા એવા હોય જરી જરી લઈ લે, એની મોજ હોય. ઘડીક પાછો ફોન વૈશમાં કરી લે, વળી બીજે ઘડીક ખોવાય જાય, કાલ ઓલું શું થવાનું, વળી પાછી થોડીક વાત સાંભળી. ઘણા બકરી જેવા શ્રોતા હોય, અહીંયા નથી. ઘણા શ્રોતા હંસ જેવા હોય, દૂધ ને પાણી નોખા કરી નાખે, દૂધ લઈ લે, પાણી સામું જોવે જ નહીં. ઘણા બકરી જેવા હોય, ઘણા હંસ જેવા હોય, અને ઘણા શ્રોતાઓ છે એ ગળણી જેવા હોય, ગળણી જેવા. ઘી કે દૂધ નાખો તો એ બધું જવા દે, કચરો જ ભેળો કરે. ભૂલ શું કરી એનું બહુ ધ્યાન રાખવું પડે. હા, એમાં ઘી નામો ગળણીએ ગાળો એમ કરીને કઈક ભગત બાપુ નો દુઓ છે, ઘી નામો ઘડે તો એને કોઠે નરીએ કાગડા. ઈ તમે ગમે એટલું નાખો, કચરો કચરો રાખે, ઘી વયું જાય. પછી શું હું કામે શું બોલ્યા એ પૂરી એને ખબર નો ઇતિહાસ ની, તો એક વૈશમાંથી ગમે ને કાઢું આનું આ કેમ થયું, આ એ કેમ થયું. હવે તો એમ લાગે એક છે, આપણે એમ કહીએ કે ભાઈ હાસા માણાનો વિરોધ થાય, એવું હાવ નથી. 100% વિરોધ થાય હાસું, પણ કોણ કરે છે એના ઉપર આધાર. અમુક બધા હજારો ભલે કરતા હોય, પણ અમુક ખાલી 2 વિરોધ કરે ને તો પાછું વળી જવાય. હાચા માણસનો વિરોધ આગળ આવો એટલે થાય પ્રગતિ, એવું નથી. આગળ આવો થાય, પણ કોણ કરે છે એ જોવાનું. નકરા ટોળા નીકળી પડે એ વસ્તુ જુદી, પણ અમુક ખાલી 2 જણા કરતા હોય તો ખબર પડે કે આ તો અબળું થઈ ગયું. કારણ કે ઈ વિરોધ કરે તો એ હાસું હોય. એટલે આમાં બધું આમાં નકરું ખાલી મોટા હોય એટલે થાય જ એવું ન હોય. કોણ કરે છે એના ઉપર આધાર. અમુક ભલીને ગમે એટલા કરે એ વસ્તુ જુદી. ઓલી કુતા ભોકે હજાર હાથી નીકળ્યા બજાર ને એવું છે, એની એક બહુ સારી વાત છે. પછી મારે માતાજીનો ભાવ ગાવો છે, બહુ સારી સમજે તેવી વાત છે. એ વાત તો બધાએ સાંભળી છે કે હાથી નીકળે એટલે કૂતરા બાહે, એ તો બધાને ખબર, પણ એની પાછળની થોડીક વાત મેં સાંભળી, એ સમજ્યા જેવી છે. હાથી નીકળે તો વાત કરું ત્યારે વિડીયો આ બાજુ રાખજો ભઈલા, એમાં હારા હારા નજર જાય તો અમારી જાય, આમાં બધાને જાય, અમારી વાત મારી જાય, સમજ્યા. ઓલ્યા જેવું છે, ઓલા ભીખુદાન બાપા હારી વાત કરતા એ કે વાવણી ટાણું હતું ને તે એક જણો હુતારને ત્યાં જઈને કીધું કે આ દતાળનો દાંતો નાખી લે. તો કે મારી માં મરણ પથારી પડી છે ને એની નાડ પકડીને હું બેઠો છું અત્યારે. કેમ તો કે લાવો હું ઘડીક નાડ પકડું, પણ તું આને દંતાળને દાંતો નાખી દે. નાડ પકડી ઓલો દાંતો નાખવા ગયો, દાંતો બાંતો નાખીને રેડી કમ્પ્લીટ કરીને આવીને કે લ્યો આ તારું પૂરું, તો તારું પૂરું. માડીએ વૈયા ગયા છે કે નાડ જરીક વધારે દબાવાઈ ગઈ. એમ એ વિડીયોમાં શું છે, હારા વિડીયો વાળા કેવા સરસ ઉભા હોય છે, ગોઠવાય. અમે ભલે ને સવારે કઈ અમે આમ નહોતું કીધું, કાઢીને કે આમ જ કીધું તું. એટલે ઈ નો કાઢે, કાઢવા વાળા કાઢી બીજા લાઈવ હોય એટલે. હા, કઢવીનું છે ને સરસ. વિડીયા વાળાને જોરદાર તાળીથી વધાવો. શું નામ છે વિડીયોનું? આઈ ડિજિટલ સ્ટુડિયો. એ ખૂબ આગળ આવે ને બધા આખા ગુજરાતમાં લાઈવ એના થાય. જોરદાર તાળીથી વધાવો. અમારું ખોડિયાર સાઉન્ડ ધીરુભાઈ હળવદિયા અટાણે રાજકોટિયા છે, રાજકોટમાં રહીએ છે. બહુ સારું સાઉન્ડ, જ્યાં હોય ને અમે લઈ જાય, ખૂબ મજા કરાવે છે. એને તાળીએથી વધાવો. અમારે આખી ટીમને વધાવો. અમારો ઉમેશભાઈ જો મેઘ કંઠી બહુ સારું ગાય છે. હા, રવેશમાનું ગીતે હમણાં આવ્યું છે. અને આમ પણ મેં કીધું તો છે ને સલાહ ન અપાય કોઈને, બહુ ભોળો માણસ છે, પણ આપણે હતું હાલવાનું. હા, એટલે મજા આવશે તમને. હજી ખૂબ આગળ જાશો. અરહુલ બાપા જેવા અમીરભાઈ છે, હજી કેવું સરસ. અને આપણે આપણી ફરજ કલાકાર થવાની ખાલી છે જ નહીં. કલાકાર થયા પછી સારણને હું કરે એટલું જ ખાલી શીખી જવાનું. કલાકાર થવું તો હાવ હેલું.
હા એટલે એમને નથી કેતો, હું જનરલી કહું છું. એ ભોળો માણસ વળી ક્યાંક માથે નો લઈ દે. હું જનરલી તો વાત નીકળીને ઘરનો ડાયરો, એટલે કલાકાર થઈ જવું તો હાવ હેલું છે, પણ ચારણ તરીકે નિભાવીને હાલું જવું તો જ થાવાય. આપણાથી કઈ ઉલાળા થોડા મરાય. લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. હા, હું તો ઘણી વાર બોલ્યો છું કે એવો સમય આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જાઉં. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. લગ્નમાં ઘણા પ્રોગ્રામોમાં હું ઓછા લઉં, પણ છતાંય લેવાનું થાય તો મને આખો પ્રોગ્રામ સાંભળી લેવાનું છું. મૃત્યુ થી લઈ નો શબ્દ જ ન આવવો જોઈએ, અથવા તો અમુક ગીતો જ ન આવવા જોઈએ. બાકી મેં જોયા છે લગ્નના ડાયરામાં સીધો મરચિયા ઉપાડેલા જોયા છે મેં. પાદર તમારે પૂરા લગ્ન છે, મેં કીધું ઈ તો જો કેટલી બધી વાર્તાઓ ન કરાય, અમુક સપાખરા ન બોલાય લગ્નમાં. આ બહુ મોટી ભીખુદાન બાપાએ મને આ વાત કીધેલી છે, મેં પકડી લીધી. ભીખુદાન બાપાનો પ્રોગ્રામ હતો યુવરાજમાં, અને એ બહુ વીઆઈપી માણસ બસારે, એને ભાવ બહુ, કરોડપતિ માણસ. અને તેથી એડવાન્સ નું એકચ્યુઅલી બહુ ધારો નહીં. અત્યારે તો અમે એકચ્યુઅલી થોડાક લઈ લઈએ અડધા, અહીંયા કઈ લેવાનું નથી. આ તો બીજી વાત છે. હા, પણ ઘણા શું કે ખબર, પૈસા બહુ લે આ બધા. પૈસા બોલીવુડ વાળા બોલાવો ખબર પડે. ખાલી હાજરી 15 મિનિટ હાજરીના કેટલા લ્યો, અને ઈ ગીતનો જે પ્રોગ્રામના તો કરોડો રૂપિયા, 25 લાખથી નાના કલાકારની એની શરૂઆત લ્યો. અને અમે માલ તો હાસો આપી છે. બોલા તો માલ પીએંગે, હમ તો માલ પીએંગે, મગરી કરપાટી મેં માલ પીએંગે, આવા કરી લઈ જાય. હા હા, ગીત હવે તો એ લગ્નોમાં એવા વગાડે છે ને, ઈ પી બધું. અમુક આપણે હાસવાનું છે બહુ સારું. હમણાં એક જણા લગ્ન હતા ને, તો લગ્નમાં 2-4 જણા બહારથી આવેલા, એ પી ગયા, ફૂલ પી ગયા. તો ખેતરમાં વાવેલા, ગામડામાં લગ્ન, ખેતરમાં નીકળ્યા. બોલો, હા બધા હાલ્યા જાય ને થોડોક આટો માર લેવો જોઈએ, લગ્નમાં આવ્યા છે. ખેતરમાં કોક ના મોલ નહીં રહેવા દો. ઈ જાતા હતા ને એમ આમ જોતા જોતા પાળ વગરનો, બાંધ્યા વગરનો કૂવો જોઈ ગયા. વાડી હતી ને બાંધેલી ની માથે, નીચે હાવ બાંધેલી એમ. એમાં એક જણ આમ જોઈને કે ઓ મોટા ગરીબ થઈ ગયો, કુવામ જોઈને કે. તો બધા એમ કે ઓહો હું થયું? ચાંદા મામા એ કે કુવામ પડી ગયા. પુણ્યમય છે સમજ્યા, ઉપર હતા. ઉપર પંખી ને ખબર પડે નકર. કબૂતર ના અડધે વાયમાં અડધે પલે જઈ, ત્યાં કબૂતરે ગોખમાં માળો કર્યો હોય, અને કબૂતર ના બચ્ચા થાય ઈંડામાંથી. ઈ બચ્ચા તમે જોજો કેવી કુદરત ની ગતિ. ઈ બચ્ચા બહુ ઊંડી વાયુ હોય ને, વચ્ચે હોય ને બચ્ચા, ઈ બચ્ચું આમ બહાર ડોકું કાઢે ને, આમ ઉપર જોવે ને તો આભ દેખાય ગોળ ગોળ, હેઠું જોવે ને તો પાણીમાં ગોળ આભ દેખાય. છતાં ઉડવા શીખે એટલે ઉડે ઉપર જ. જેના કુળની પરંપરાને ખબર હોય મારે ઉપર જ ઉડવું પડે, મારાથી નીચે નો ધ્રુવકો મારા, ઈ એની વાત છે. આ પંખીડાને ખબર છે. કોઈ દી કે બે બાજુ આકાશ જ દેખાતું હોય, હરકે હરકો ઉપરે વાડીમાં એવું હોય. તો આ જોઈને ચારે જણા કે મોટા ગરીબ થઈ ગયો, માનવતાનું કામ કરવું જોઈએ, લગ્નમાં આવ્યા છે. તો મીંદડી ગોતી આવ્યો એક જણો ગામમાં જઈ. મીંદડીમાં અહીંયા કઈ શોખોટ ન કરવી પડે, આંકડિયા વાળું હોય દોરી બાંધેલું, ઈ નાખી મીંદડી. બીજા આવ્યા, એ ફૂલ થઈ ગયેલા. અરે મોટા સમાજ સેવા કરવી જોઈએ. તો ઈ આવ્યા 7 જણા, એ દોરી નાખી આમ આમ કર્યું, ફૂટવાલમાં ક્યાંક ભરાઈ ગઈ મીંદડી. 7 જણા વળગ્યા, ખેંચો આવી જાય. ચાંદા મામા પડી ગયા, પૂનમ ના અંદર દેખાતા કરી. 1 2 3 ત્રીજો આંસકો માર્યો ને દોરી તૂટી, ધડાંગ કરતા સીતાપાઠ પડ્યા. તો ઉપર ચંદ્ર દેખાણો કે ઠેકાણે ગયો બરાબર. એને એમ કે આમ ઝૂંટ મારી તો ઉલડીને હતો ને વહી ગયો, અમે પુગાડી દીધો એમ. હવે ક્યાં ચાંદો ને ક્યાં તમે, એની ક્યાં વાત છે. પણ જેને જીવવું છે એના માટેની આ ક્યાં હતા આપણે મુકેશભાઈ? ભાવ તો ગાય છે. હા, ભીખુદાન બાપા વાળી જો વાત કરતો હતો. ભીખુદાન બાપાએ બહુ સરસ વાત કરી. તો વીઆઈપી માણસનો પ્રોગ્રામ ને લગ્નમાં પ્રોગ્રામ, અને એને ફરમાઈશ આપી ભાડાનું મકાન ગાવ. હા, તો જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. લેહે જમડા જાલી, તેથી કરવું પડશે પલમાં ખાલી. આ કડિયું આવે ને ભીખુદાન બાપા કે ઈ નહીં ગાવું, ગાવ ગાવ. છેલ્લે ગરદણી પોતે આવ્યો, ખાસ એક ગીત હાટું તમને બોલાવ્યા છે, ઈ તો ગાવું જ પડશે. ભીખુદાન બાપા કે તમે એડવાન્સ મોકલ્યા? કે ના. મેં લઈ લીધું કઈ તમારા પાસે? કે ના. તમે એડવાન્સ મોકલ્યા નથી, મેં તમારા પાસે કઈ લીધું નથી. પ્રોગ્રામ પૂરો કરો, હું નીકળું છું. પૈસા નો આપો તો કઈ નહીં. લગ્નમાં લેશે જમડા જાલી ભજન મારાથી ન ગવાય, એટલા માટે હું નહીં ગાઈ શકું. ભલા માણસ, આ ચાલતું હશે. ક્યાં હું બોલવું એ શીખવું ન જરૂરી નથી, હું ન બોલવું એ પણ શીખી લેવું જોઈએ ચારણ ને. હા, ઘરનો ડાયરો છે એટલે તો ભગવતીઓ આવે, એટલા માટે
કે હજી મારી આઈ જાગે છે રે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે હવે હા पंथड़ा जावे आये कईक पर जागा मठड़ा वाला रे मारी तोला बालनी खबेर राख बालनी खबेर राख मारी तोला सोरूनी खबेर राख उगमना ओरड़ा वाला रे मारी तोला बालनी खबेर राख काली अंधारी અને કાય શું દેવી વરણ માથે પડી એ જે કાળી અંધારી ને કાય શું દેવી એવી વરણ માથે પડી સોનલ
હજાર તને બેડિયા વાળી સપાકરું લેવું છે મારે 2 કલાક ને 5 મિનિટ થયો ખબર ન રહી આપ પણ બધા બેઠા છો એમાં 2 કલાકાર બદલે આટલી વારમાં પણ આકડી સાંભળજો મારું લખેલું ગીત છે તું 103 લોકની રાજા રે તું 103 લોકની રાજા રે चार जुग ते साजा तारा सब रूप नित ताजा बाहुमारी परमाण देना नामे आये कहीं पर जाना का आये कहीं पर जाना का आये તું 103 લોકની રાજા અને 4 જુગ તે સાજા 4 જુગને ઉગતા સૂર્યને પીવા વાળી આપણી આયુ આપણને આપણી આયુએ ચારણ તું આપ્યું છે આપણી બહુ મોટી જવાબદારી આવી જાય છે જ્યારે જ્યારે નીકળી ત્યાં ખબર પડી જાય કે આ તો ચારણો છે અને આજ પણ આમાની આપણે જીવી એટલે આપણી આમાની રાખે છે અને જેને રાખવા જેવો એની પાસે આપણે અપેક્ષા રાખવાની છે હા બાકી ખાખરા ખીલખોડી આંબા રહમાં કઈ જાણે નહીં એની વાત નથી